જય માતાજી। આજે આપણે બનાવીશું ભૂંગરા બટેકા, જે એક નીલી ચટણીવાળા અને એક લાલ ચટણીવાળા ભૂંગરા બટેકા બનાવીશું। તેના માટે આપણે લઈ લઈશું બટેકા। મેં 1 કિલો બટેકા લઈ લીધા છે। હવે તેને આપણે અડધા ફાડા કરીને બાફવા મૂકશું તો સરસ રીતે બફાઈ જાય છે। તેની અંદર આપણે પાણી ઉમેરીશું અને અડધી ચમચી મીઠું ઉમેરીને બાફવા મૂકશું। 5 થી 6 સીટી આપણે તેને થવા દઈશું। અડધા ફાડા કરવાથી બટેકા વચ્ચે કાચું નથી રહેતું। હવે આપણે લાલ ચટણી કરશું। તેના માટે આપણે 10 થી 12 લસણની કરી લીધી છે। તેની અંદર આપણે મીઠું ને ધાણા પાવડર ઉમેરીને કચરશું। મીઠું ને ધાણા પાવડર ઉમેરવાથી લસણ સરસ રીતે કચરાઈ જાય છે। હવે આપણે તેની અંદર લાલ મરચું ઉમેરીને પાણી ઉમેરીશું। થોડુંક પાણી ઉમેરીને સરસ રીતે આપણે ખાંડી લઈશું। ખાંડ્યા પછી આપણા હવે બટેકા બફાઈ ગયા છે। મેં એક બાજુ લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી તૈયાર કરી લીધી છે। આપણા બટેકા સરસ રીતે 5-6 સીટીમાં બફાઈ ગયા છે। હવે તેને કાઢીને થોડીક તાર આપણે ઠંડા થવા મૂકશું। સરસ રીતે બફાઈ ગયા છે। હવે આપણે તેને કાઢીને ઠંડા થવા મૂકશું એટલે આપણે છાલ ઉતારી લઈશું। પછી તો આપણે લીલી ચટણી બનાવી લઈએ। લીલી ચટણી માટે 5 થી 6 લીલા મરચાં, 5 થી 6 લસણની કરી, થોડુંક પાલક, લીલા ધાણા અને લીંબુ, 1 લીંબુ ઉમેરીશું આપણે તેની અંદર। લીંબુ નીચવીને પછી આપણે તેની અંદર ખાંડ પણ ઉમેરીશું। લીંબુ ને ખાંડને બધું મિક્સ કરવાથી સરસ આપણા બટેકા ખટમીઠા થશે। હવે ખાંડ ઉમેર્યા પછી આપણે અડધી ચમચી મીઠું ઉમેરીશું। હવે આપણે તેને પીસી લઈશું। આપણી હવે ચટણી પીસાઈ ગઈ છે એટલે હવે આપણે બટેકાની પણ છાલ ઉતારી લઈશું। સરસ રીતે આપણી ચટણી પીસાઈ ગઈ છે। હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ મૂકીને ભૂંગરા તળી લઈશું। પહેલાં ભૂંગરા તળીને પછી બટેકાનો વઘાર કરીશું આપણે। મારું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેને ભૂંગરા ઉમેરતા જઈશું ને તળતા જઈશું। મારા વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો એટલે મારા વિડીયો તમને મૂકું તો નોટિફિકેશન મળતી રહે। ભૂંગરા હવે આપણા તળાઈ ગયા છે તો હવે આપણે બટેકાનો વઘાર કરશું। થોડું 2 ચમચી બેયમાં આપણે તેલ મૂકીશું। હું બે સાથે જ વઘારું છું। લીલી ચટણીવાળા ને લાલ ચટણીવાળા બે સાથેનો વઘાર કરીશ એટલે બેયમાં હું 2 ચમચી તેલ ઉમેર્યું છે। હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે
રાઈનો વઘાર કરીશું આપણે। અડધી ચમચી રાઈ નાખીને હવે લીલી ચટણીનો પહેલો વઘાર આપણે કરશું। લીલી ચટણી સરખી રીતે આપણે સાતળશું। સરસ રીતે સાતળ્યા પછી આપણે થોડુંક એમાં પાણી ઉમેરીશું। જે આપણા ચટણીવાળું બાઉલ હતું તેની અંદર પાણી નાખીને ઉમેરવાનું, એટલે ચટણી આવી જાય। હવે આપણો બીજો વઘાર કરીશું। તેની અંદર આપણે રાઈ ઉમેરીશું અને લાલ ચટણી નાખીશું અને તેનો વઘાર કરી લીધું છે। ચટણી આપણે થોડીક વાર સાતળશું। લીલી ચટણીમાં આપણે બીજું કાંઈ ઉમેરવાનું નથી, ખાલી ચટણી જ નાખશું। પછી તેની અંદર આપણે બટેકા ઉમેરવાના રહેશે, કેમ કે આપણે લીંબુ મીઠું બધું ઉમેરી દીધું હતું। હવે ખાલી આપણે બટેકા નાખીને હલાવવાનું રહેશે। સરસ રીતે આપણે હલવી લઈશું, એટલે એક રસ થઈ જાય આપણા બટેકા। એક બાજુ આપણી લાલ ચટણી પણ સતળાઈ છે। હવે આપણા લીલા ચટણીવાળા બટેકા તૈયાર છે। હવે આપણે લાલ ચટણીવાળા બનાવશું। તેની અંદર મીઠું હળદર નાખીને હલવી લઈશું અને એક લીંબુનો રસ ઉમેરીશું। આપણે લીલી ચટણી બનાવવા ટાઈમે આપણે ઉમેરી લીધું હતું, એટલે નાખવાની જરૂર નથી। હવે આની અંદર આપણે એક લીંબુનો રસ નાખશું અને હવે આપણે તેની અંદર પણ બટેકા નાખી દઈશું અને સરખી રીતે હલવી લઈશું। બધાય એક સરખું મિક્સ થઈ જાય ને મસાલો ભરી જાય એકબીજાથી, તેવી રીતના આપણે સરખી રીતે હલવી લઈશું। ભૂંગળા બટેકા ખાવાની ખૂબ મજા આવે છે અને તેમાં છોકરાઓને તો બહુ જ ભાવે છે। હવે આપણા લાલ ચટણીવાળા ભૂંગળા બટેકા તૈયાર છે। લાલ ને લીલી ચટણીવાળા બંને સરસ રીતે થઈ ગયા છે। છોકરાઓને ખૂબ જ ભાવે છે ભૂંગળા ને બટેકા। મેં આમાં ઓછો જ મસાલો નાખ્યો છે, દેખાય જ ખાલી લાલ છે। મેં કાશ્મીરી મરચું ઉમેર્યું છે એના માટે।